તું શું અહીંયા બેઠી છો હજી શાંતિથી? કે કામ વામ નથી કરવાનું? આ કામ ક્યાંથી કરે? કેમ? મન લાગે તો કામ કરે ને. આ તારું કોઈ દિવસ કામમાં મન લાગતું જ નથી એટલે કામ મારે જ કરવાનું? આ ડોશી જ્યાં સુધી આ ઘરમાં હશે ને ત્યાં સુધી મારું મન નહીં લાગે. આ ઈ કહી દઉં છું. અરે ઈ કહી દઉં છું વાળી, આ બધું કામ મારે એકલીને નથી કરવાનું. આ ડોસીમાનો બધો કેટલો બોજ વધી ગયો છે ખબર છે ને? અને હજી આ હમણાં સીડી ઉપરથી પડી છે તો માંડ બે ભાઈઓને પટાવ્યા છે. હવે વળી પાછું કંઈ નવું થાય ને એના કરતાં થોડુંક એનું ધ્યાન રાખ અથવા કામ કર. બેય મારાથી નહીં થાય. આ એનું ધ્યાન રાખ્યા જેવું જ નથી. કેમ? હું તમને એમ કહું છું કે કાંઈક પ્લાન કરો ને. શું પ્લાન કરું? આ આપણે ઘરે નહોતા અને આ બે ભાઈઓ આવી ગયા એમાં તો કહી દીધું કે મારી હારે આવું આવું કરે છે ને મને બાથરૂમમાં પૂરી દીધી. અને આપણે એને મારવી સી હજી વધારે વધારે કહે તો શું કરશું આપણે? આ બે ભાઈઓને અત્યારે તો માંડ માંડ પટાવ્યા છે, હવે માને એમ નથી. તો હું શું કરું એના માટે? હું મરી જાઉં તો થાય એટલે છુટકારો આ ઘરમાંથી ને અને આ ડોશીમાંથી. આપણે શું કામ મરવાનું? એને જ તો મારી નાખવી. અરે પણ તને કહું તો છું, હું મારી નાખશું. થોડી શાંતિ તો રાખ. આટલી ઉતાવળ કરીશ ને તો પકડાઈ જશું અને જો પકડાઈ ગયા ને તો હવે ઘરની બહાર જવું પડશે. મારાથી શાંતિ નથી રખાતી. તો હું શું કરું? આ છેલ્લું બ્રહ્માસ્ત્ર વાપરીને કાલે તો બચી ગયા. આ આંસુડામાંથી ગંગા ને જમના ને યમુના ને ગોદાવરી ને સરસ્વતી ને બધી નદીઓ આખી વહાવી દીધી. ત્યારે આ બે ભાઈઓ માયના છે. એટલે જ કહું છું ભાભી, આ કેટલી વાર આપણે રોવાના નાટક કરવાના? આપણે હવે એને પતાવી જ દઈએ. ઘણા રસ્તા છે, તમને ન ખબર હોય તો હું કહું. હા કયો? ધાબુ તો આપણું છે જ ને. તો શું પાડી દે ત્યાંથી. ગાંડા છે હું ખબર. શું મગજ છે તારો? નહીં આમ તને કઈ બુદ્ધિ જેવું ખરી? એક સીડી ઉપરથી નીચે પડવાથી આ તારો વર અને આ તારો જેઠ આ આપણો જીવ લેવા સુધીનું કરી નાખતા હોય તો આ ડોસી ઉપરથી નીચે પડે ને એટલે પૂરેપૂરી રીતે મરી જાય. હો અરે ભાભી, એટલે જ કહું છું આ સીડીએથી પડીને બચી ગઈ એટલે આ બધી વાત કરી. અને આ હાવ મરી જાય પછી કોણ કહેવાનું છે? હાવ મરી જાત ને બેન તો આપણે મરી ગયું હોત. તને ખબર નથી કે આદિત્ય એની માં પાછળ કેટલો ગાંડો છે? ખરા અર્થમાં તને કહું ને તો ગાંડી એની માં નથી, ગાંડો એનો દીકરો આદિત્ય છે જે એની ગાંડી માં પાછળ આખો દિવસ ફરિયાદ કરે છે. આ તમે મારી વાત સમજતા જ નથી ભાભી. અરે પણ સમજીને કરું શું? મને સમજાય છે કે તું ધાબા ઉપર લઈ જવા માંગે છો એને અને ત્યાંથી નીચે પાડવા માંગે છો, પણ જો આવું કરશું ને તો બેન આપણે ઉપર જતા રહેશું. કાંઈ નહીં થાય. તમને મારી ઉપર ભરોસો છે ને? ના, મને તારા ઉપર રતિભાર ભરોસો નથી. મેં તને કીધું તું કે બાથરૂમમાં પૂરવાનો ધંધો તો આપણે કર્યો છે, પણ આ ડોસી ક્યાંક બોલી ન જાય. ના ના ભાભી, કંઈ નહીં થાય, કંઈ નહીં થાય કરીને બધું મારી સાથે કાંડ કરી લે છે અને પછી તારા જેઠ જ્યારે બોલે ને ત્યારે એક શબ્દ મારી બાજુ નથી બોલતી. અમારા જેઠ જ એટલું બોલે છે, એ બોલવાનો મોકો દે છે. હું એટલે જ તને કહું છું કે તારા જેઠ એટલા અઘરા છે ને કે તું વિચારસ ને એનાથી 10 ગણું મગજ એનું ચાલે છે. એની મમ્મીને આટલી ખરોચ પહોંચવાથી જો આપણને મારવા આવતા હોય, આપણને પિયર જવાનું કહેતા હોય તો તું ખાલી વિચાર કે એને ખબર પડશે કે આપણે એને ઉપરથી નીચે પછાડીને મારી નાખી છે તો આપણી હાલત શું કરશે? હા, આપણે પિયર જવાની વાત કરી તો એ કેવા પાણીમાં બેસી ગયા હતા. પણ જો ભાભી, તમારે આવું કામ કરવું હોય ને તો કરો. આમાં મારો સાથ દેવો હોય તો દ્યો અને ન દ્યો તો કાંઈ નહીં. બાકી આજ તો એ ડોશીને હું ધાબેથી હેઠી નાખવાની છું. તમારો સાથ દેવો હોય દ્યો નહીં તો હું એકલી કરી નાખું. નહીંતર તું એકલી કરીશ. હા, ડોસીને ખાલી ઉપર લઈ જઈને બતાવ. હવે એને એના છોકરાએ બરાબર પાઠ ભણાવ્યા હશે કે આ ઉપર જવાનું જ નહીં, નીચે પડી જાઉં છો ને એટલે હવે ઉપર સીડી નહીં ચડતા. પણ આપણે એને ફોહલાવીને લઈ જાવી ને. આ તમે ચા કે જ્યુસ બનાવીને ઉપર લાવો, એને ફોહલાવીને આ એનું ફેવરિટ જ્યુસ બનાવો મોસંબીનું, એટલે એ પી લે. એટલે આપણે એને ધાબે લઈ જાવ. હાલો તડકો ખાવા. શું તડકો ખાવા? તડકો ખાવા નહીં, એમ સમજી લે કે આ કરવાથી આપણા જીવનમાં તડાકા બોલી જશે. મને છે ને આદિત્યનો બહુ ડર લાગે છે. આ કામ તું એકલી કરવું હોય તો કર, મને આમાં ક્યાંય સપોર્ટમાં નહીં લે. હા ભાઈ, હું નથી આવવાની. આ તમારે મારી વાત આવાને ત્યાં સુધી સપોર્ટ લીધો, સાથ આપ્યો, મેં આપ્યો કે ન આપ્યો? તે લવ મેરેજ નથી કર્યા બેન. તું અહીંથી પાછી જઈશ ને તો તને તારા માવતર સાચવી લેશે, પણ હું પાછી જઈશ ને તો મને મારા બાપા નહીં સાચવે. અરે તમને જેમ નહીં સાચવે ને એમ મને નથી સાચવવાના. મને તો ત્યાંથી ફૂલ ભી મારીને મોકલી છે, પાછી ન આવતી તો હું મને હાસવશે? ખબર જ હશે એ લોકોને કે ક્યાંય હાલે એમ નથી એટલે અહીંયા મોકલી દીધી. ઠેક. હે ભગવાન, સારું તારે સાથ જ જોઈએ છે ને મારો? હા. જો હું એમને હાથ નહીં લગાવું, હું ખાલી આમ ઊભી રહીશ અને જોઈશ તું જે કરીશ નહીં. હા, તમે ખાલી એક જ કામ કરો, તમે એનું ફેવરેટ જ્યુસ બનાવીને લાવો, ત્યાં હું ઉપર જઈને એને મનાવું. ખાલી છેલ્લું જ બનાવવાનું છે તો બનાવી દઉં છું. હા, અને આમ જો સારું બનાવજો, છેલ્લી વાર સારું પીન તો જાય. એ હા ભાઈ, હાલ ને હવે પાણી નહીં વધારે નાખતા.
આપે છે ને જ્યુસ પીવું છે ને ઓરેન્જ જ્યુસ આપને ઉપર ઉપર છે ને હજી આખું મોટું બધું જ્યુસ નું કેમ પડ્યું છે એમાં હું તમને વધારે જ્યુસ આપીશ આટલું પીવું છે આપ ચલ આપને આપે છે જીબડા કાઢે છે જીબડા નથી ધક્કા દે નહીં માર જા પીવું છે જ્યુસ હા આલું અહીંયા પીવું છે અહીંયા ચલો ઉપર પીવું હોય તો જ્યુસ ઉપર આપે છે ઉપર છે વધારે જ્યુસ ચલ ચલો અહીંયા આપને અહીંયા પીવું છે પીવું છે જ્યુસ એ તું ધક્કા તું અરે ધક્કા કેમ મારે અરે આપણે છે ને જ્યુસ પીવાનું છે એની સાથે ઝઘડો નથી કરવાનો હે ઈ ધક્કા મારે પકડું છું તમે તો દાદરમાંથી પડી ગયા હતા ને એટલે બહુ ડાયા છો ને ચલો ઉપર આપો અહીંયા આપને અહીંયા ઉપર જઈને પીવાનું દુખે છે અહીંયા આપને પગ દુખે વાળી ચલ ને તું નહીં આપે મને તું નહીં આપે મને અરે તમને જ્યુસ આપવાનું છે સાચું કહું છું આજો જો કેટલું મસ્ત છે જ્યુસ જો ઓરેન્જ કલરનું છે અરે સાચે તમે દાદરમાંથી પડી ગયા હતા ને એટલે પકડું સારું છે ને ચલો જો અહીંયા છે ને અહીંયા જ્યુસ પીવી ને તો એટલી મજા આવે સાચું કહું ને તમને આજો કેવું મસ્ત વાતાવરણ છે તું બેસી જા બેસવા વાળી નથી અહીંયા ઊભું રહેવાનું છે આમ જો તો ખરા કેવા મસ્ત ઝાડ છે જો સામે સામે તમને નાનું ઓલું કૂતરું દેખાય છે મસ્ત છે ને એને નથી આપો મને પીવું છે તારે પીવું છે ને મારે પીવડાવવું જ છે નીચે સાચું કહું ને તો કેટલા ટાઈમથી મારે ઝેર પીવડાવવું હતું પણ સેટિંગ જ નહોતું આવતું કેમ કે મારી આવી પ્યારી દેરાણી નહોતી ને એટલે પણ હવે હું તને નથી પીવું મને જ્યુસ નથી પીવું ઝેર ઝેર નહીં જ્યુસ ઝેર નહીં જ્યુસ આ શું છે કે હવે ઉંમર થઈ ગઈ ને એટલે કાને ખરાબ થઈ ગયા છે તમારા હે ને પણ એક કામ કરીએ ભાભી આ છેલ્લે આપણે આટલું સારું જ્યુસ એ પીવડાવી દઈએ મારું છે બટરફ્લાય કાઢી મારું નાખો. છે લઈ લ્યો એ જ મારું છે 10 રૂપિયાનું બટરફ્લાય લઈને જતી રહે તમણા હા. અને એ તારા નાટક હવે બંધ કરા આ નીચેથી ઉપર લાવવાનું કામ મારું હતું એ મેં કરી દીધું છે આ જ્યુસ પણ બનાવી દીધું છે તારે પીવડાવવું હોય તો પીવડાવ અને ધક્કો મારવો હોય તો માર નહીતર હું તો જાઉં છું નીચે એ કામ હવે હું કરી નાખીશ ભાભી થેન્ક યુ થશે તારાથી પીડાવાનું હવે હું પી લઉં ના પીવડાવવાનું નહીં તો અહીંયાથી નીચે ધક્કો મારવાનો નથી જવું નીચે હું નથી જવું નહીં આ જ્યુસ છે ને તો છેલ્લે એવું ઈચ્છું છું કે આ જ્યુસ તમે પીને મરો મારું નથી જ્યુસ પીવું છે જ્યુસ પીવું છે. પીવડાવી દે બરાબર આવું નથી કરવાનું શું કરવાનું છે આવી રીતે થોડી પડવાનું હોય શીખવાડ ને એને નથી આવડતું પડતા પડાય ખબર છે ડોશી આમ કરીને ગયા નહીં ફાઇનલી ટાટા પાણીએ ખસ ગઈ હા ગઈ તો ખરા પણ લાગે છે કે મરી જશે કે પાછી બચી જશે જો ને તડપે છે તો એવી રીતે કે લાગે છે બચી જવાની હવે નહીં બચે જોજો ને અને બચી ગઈ તો અને બધું સાચું કહી દીધું તો નહીં બચે નહીં બચે વાળી આ કહી દેશે સાચું તો બચી ગઈ ને અરે નહીં બચે તો હું દસ્તો મારી નાખે પાછી પાકું તો હું શું કહું છું હવે આનું કામ તો તમામ થઈ જ ગયું છે પણ આપણા પતિદેવને આપણા ઉપર ડાઉટ ગયો તો શું કરશું કઈ નહીં જાય હવે તમે શાંતિ રાખો ને આ લ્યો આ તમારું 10 રૂપિયાનું બકલ કે અદુની રામાયણ હાલતી હતી આ બેય અને નહીં ખબર પડે તો શું કરશું ખબર છે હનીમૂન પર નથી ગઈ ને તું તો આપણે એ પ્લાન કરશું ચારેય સાથે ફરવા જશું હા આનું પાણી ઢોળ પતાવી દઈએ પછી ફરવા જાય આનું અને પાણી ઢોળ પતાવું તો પડશે જ ને આ બે ભાઈઓને બધી ક્રિયાક્રમણ તો કરવી હશે સારું હવે હું શું કહું એ લોકો આવે ને રોવાનું નાટક બરાબર રીતે કરજે ખબર ના પડી જવી જોઈએ કે આ આપણું બધું નાટક કરેલું હતું હા એ ધ્યાન રાખવું પડશે નહીં ને ઘરાને ખબર પડી જાય ને તો આપણે બે તો એની આર અને સાંભળ આદિત્યને ડાઉટ જાય ને તો વ્યવસ્થિત રીતે મારો સાથ આપજે
આમ તારે છે ને કહેવાનું કે ભાભી બિચારા કેટલા ભોળા છે. ભાઈ તમે શું કરવાને ભાભીને મારો છો? ન મારો, ભાભીએ કાંઈ નથી કર્યું. આવું બધું નાટક કરવા લાગજે મારી જોડે જોડે. અરે હા, દર વખતે હું જ તને બચાવું છું. પેલો ભાઈ તને મારતો હોય ને રોનક, એટલે મારી દિરાણીને ના મારો ને. આ બધું કામ મારે એકલી ના કરવાનું હોય, તારે કરવાનું હોય. હા, સમજાવીને એટલે કરીશ. હા, કારણ કે આ બધું છે ને મારા લીધે થયું છે. હા જો ભાભી, હું ઉપર ના આવત ને એને લઈને તો તારાથી કંઈ ના થાત. એ તો ના જ થાત, કારણ કે હા. ડોશી મારાથી તો ઉપર આવવાની નહોતી. અને એ મારા જ્યુસની લાલચે ઉપર આવી છે, એટલે થોડોક સાથ વધારે મારો આપવાનો. અને તું જેલમાં જાય ને તો એકવાર મને ચાલશે, પણ મને કે આદિત્યને કાંઈ ન થવું જોઈએ. હા, અરે હા ભાઈ, સારું, ચાલો હવે ફટાફટ. જોઈ લે તો ખરી હવે ને. બા, બા, હે બા, 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 ગોપી ભાભી, અંકિતા. હા, શું થઈ ગયું? ભાઈ, ભાઈ, બા, ભાઈ, ભાઈ, બાને શું થયું? એ કે બોલતા નથી. જો ને એમનો શ્વાસ નથી ચાલતો. બા ઉભા થાવ ને બા. એ બા, નક્કી આ પેલા લોકોનું જ કામ છે. એ લોકોએ બાનું ધ્યાન ન રાખ્યું ને એટલે જ આવું થયું છે. જો ને તું ફોન કર ને એમ્બ્યુલન્સને, હોસ્પિટલ લઈ જઈએ બાને. મારો ફોન લાગે છે ઓફિસે રહી ગયો. તારો ફોન આપ. આ શું થયું? બાને શું થઈ ગયું? બાને શું થઈ ગયું એટલે? આ જો ને, બા કેમ અહીંયા પડ્યા છે? તમે ક્યાં હતા? અમે અંદર કામ કરીએ છીએ અમે તો. હા, હું બાથરૂમમાં કપડાં ધોતી હતી. અને તું શું કરતી હતી? હું વાસણ ઉટકતી હતી. બા ઉપરથી પડ્યા લાગે છે. લોહી કેટલું નીકળ્યું છે? શું લોહી નીકળ્યું છે? બા શ્વાસ નથી લેતા. કોપી તને કેટલી વાર કહ્યું હતું બાને રેઢા નહીં મૂકવાના. કોઈ પણ એકને કામ કરવાનું, એકને બાનું ધ્યાન રાખવાનું. બબ્બે જણી છો ઘરમાં, એક વ્યક્તિનું ધ્યાન નથી રાખી શકતા. ના ના આદિત્ય, બાને કાઈ નહીં થયું હોય. ઉઠાડો ને બા. ઉઠાડ બાને. બા ઉઠી જાવ ને. મને લાગે છે કે અહીંયા ઊંઘી ગયા હશે, કે ઉપરથી થોડા પડી ગયા હોય. હા, લોહી દેખાય છે. પણ હા, તો લોહી દેખાય છે. અમે શું કરીએ આદિત્ય? આ બધું તમારા લીધે થયું છે. અમારા લીધે કેમ? અમે શું કર્યું છે હવે? તું જ કહેતી હતી ને કે અમે લોકો સેવા કરીએ છીએ. હા, છે તમારી સેવા. હા, ગોપી ભાભી તો હમણાં જ્યુસ નો ગ્લાસ આપીને આવ્યા ને. મારા હાથે ખોટું. જ્યુસ પીધું. બધું ખોટું. ગ્લાસ આવ સાચું, ઉપર ગ્લાસ પડ્યો. ગ્લાસ ઉપર નહીં, અહીંયા નીચે જ પડ્યો છે. બાએ હમણાં તો જ્યુસ ઓકે. પીધું મારા હાથનું. અને આવું કેવી રીતે થઈ ગયું? આદિત્ય મેં એમને ના પાડી હતી કે તમે ઉપર ના જતા. હું સાચું કહું છું, પણ તોય તે ઉપર જતા રહે તો અમારો વાંક છે કાંઈ? તમારો જ વાંક છે ને તો કોનો વાંક છે? અમારો કાંઈ વાંક નથી આમાં. તને મેં પહેલા પણ કહ્યું હતું ને કે બાનું ધ્યાન રાખજો. કઈ પણ કામ હોય પણ બેમાંથી એક જણીએ બાનું ધ્યાન રાખવું જરૂરી હતું. અરે કામ પડ્યું રહેશે તો ચાલશે. આ તમારા લીધે આ જો બાની હાલત. અમારા લીધે જ થયું છે. બા 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 ઉઠો ને. બા ઊભા થાવ ને. સાચું કા રામ રમી કે બા મારું છું ને પણ બા ઉઠો ને. બા ઊભા થાવ ને. બા ઊભા થાવ. બા અમે તમારી કેટલી સેવા કરી તોય તમે અમને અબજસ દઈને વયા ગયા. બા ઊભા થાવ ને ગરાબે. નાટક કર હરખું. જો તમે આ બધાને કહો અમે કાઈ નથી કર્યું. આખી જિંદગી તમારા હાટુ માર ખાધા, હજી અમને જ મારશે. ના ના, સાચું કહું છું, મેં કાઈ નથી કર્યું. બાને કહો. બા અમને ઉઠીને કહો, અમ તમને નથી મારી નાખ્યા, નહીતર અમને હમણાં જેલ ભેગી ના કરી દેશે. બા નહીં ઊભા થઈ. તો પછી તમને તેવું જ લાગશે ને કે અમે તમારા બાન મારી નાખ્યા. આદિત્ય હા વાંચું કઈશી, અમે બાનું કેટલું ધ્યાન રાખ્યું. તમે અમને કાલ ખીજાણા ને એ બોયલા નથી કે સાંભળ્યું નથી કે મારે આ હાડી પહેરવી છે તો અમે આ હાડી પહેરાવી. આ જો નવી ટકોર લઈ આવી દીધી. ઈ કે અમારે સેવ મમરા ખાવા છે ઈ ખવડાવ્યા. પછી કે જ્યુસ પીવું છે, જ્યુસ હોત આપ્યું તોય આપણને મૂકીને વયા ગયા. આ શું કહી છે રોના? ગોપી, બા ઊભા થાવ બા. હવે બા પાછા નહીં આવે. થોડુંક તમે લોકોએ ધ્યાન રાખ્યું હતું. હજી અમને જો અમને જબજસ આપે છે આદિત્ય. અબજસ નથી આપતો પણ તમે લોકોએ થોડુંક ધ્યાન આપ્યું હોત તો બા આજે અહીંયા બેઠા હોત, આપણી સાથે વાત કરતા હોત. ધ્યાન આપ્યું તો એ વયા ગયા. ગોપી તારી વાત સાચી હતી.
હું એમને કોઈ આશ્રમમાં કે દવાખાને મૂકી આવ્યો હોત તો સારું હતું. તો આવું ન થાત. મેં તો તને પહેલા જ સમજાવ્યા હતા કે બાને આપણે એવી જગ્યાએ મૂકી આવીએ જ્યાં એમનું વધારે ધ્યાન રહે, એમની દવા અપાય. ઘરમાં રહે તો બા દવા પણ નતા ખાતા, દવા ફેંકી દેતા હતા. તને હું શું કહું, આ બે તો હવે છે ને એમનું ભાન જ ભૂલી જશે. આપણે એક કામ કરી હગાવાલાને ફોન કરીને કહી દેવી કે બા મરી ગયા છે તો આવી જાય. આ બા હાસીને ઊભા નહીં થાય હવે. ઊભી થાને હું વધારે થાય છે. ઊભી થા. એ બા. હાલો ભાભી હાલો. હવે રોવા કઈ ફાયદો નથી. તમે રોવો, અમે આવી છીએ. કીધું તું તને મેં કે બાને અહીંયા નથી રાખવા, પણ ત્યારે હું તને દુશ્મન લાગતો હતો ને. તને એમ કે હું મારા માટે કહું છું, બા માટે જ કહેતો હતો. એમના જેવા લોકો સાથે રહેત ને તો વધારે ખુશી રહેત અને સલામત પણ. તારી વાત સાચી છે. હું જ ન સમજી શક્યો. બા બિચારા ફરિયાદ કરતા રહ્યા, પણ હું ન સમજી શક્યો કે આની માનસિક હાલત વધારે ખરાબ થઈ ગઈ છે. એમને ઘરમાં રાખીને મેં બહુ મોટી ભૂલ કરી. માફ કરજો મને બા, માફ કરજો. આ તમારો દીકરો તમારું ઋણ ચૂકવી ન શક્યો.